યોગાસન અને પ્રાણાયામ કરવાના અનેક ફાયદાઓ થતા હોય છે. તો આજે આપણને વડોદરા શહેરના યોગ એક્સપર્ટ રીટાબેન રાજ જણાવશે કે યોગના અને પ્રાણાયામના ફાયદા શું છે અને કેવી રીતે કરી શકાય છે. તો આવો જોઈએ. ઓમ સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. આ શ્લોકમાં જે રીતે આપણને આખા વિશ્વના કલ્યાણ માટે અને બધાની સ્વાસ્થ્યની સુરક્ષા માટેનો આ મંત્ર જે છે એ એક એટલો શ્રેષ્ઠ મંત્ર છે જે આપણને યોગના વિશે પણ માર્ગદર્શન રસ્તો બતાવે છે. અને યોગના જે મહાપિતા છે એ છે મહર્ષિ પતંજલિ. એમને આપણને યોગ દર્શન અને યોગ સૂત્ર વિશે ઘણું જ્ઞાન આપ્યું છે. અને એમાં પણ યોગમાં જે કેટલા પ્રકાર છે અને એના અંગ કયા છે એનું વર્ણન છે. યોગના 4 પ્રકાર છે જે ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ પણ જણાવ્યું છે કે જ્ઞાન યોગ, ભક્તિ યોગ, રાજયોગ અને કર્મયોગ. અને જે પતંજલિજીએ દર્શાવ્યું છે આ યોગના વિશે, એ યોગમાં આપણે હઠયોગ, ક્રિયાયોગ એ બધા પણ યોગ આવે છે. પણ એ અત્યારના સમયમાં આપણને એટલા અનુકૂળ ના રહે, એટલો સમય નથી દરેક વ્યક્તિ પાસે કે એટલું સરસ રીતે પોતાને સમય આપી શકે. યોગના 8 અંગ છે: યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. એમાં પણ આપણે જે પહેલાં એક મુખ્ય વસ્તુ એ છે કે બધાને એવું છે કે એક્સરસાઇઝ ખૂબ કરીએ અને ખૂબ ચાલીએ, પરસેવો થાય અને એનાથી આપણું અંદરથી શરીર શુદ્ધ રાખીએ કે શૌચ ને આદિ ક્રિયાથી જે આપણા શરીરમાંથી બધું કચરો નીકળે છે તેનાથી આપણાને ખૂબ કેલરી બાળીએ છીએ અને આપણે બહુ સારું આરોગ્ય મેળવીએ છીએ. પણ ખરી રીતે 30% જ આ શરીરનો કચરો આ રીતે નીકળે છે. પણ સૌથી વધારે જો શરીરનો કચરો આપણા શરીરમાંથી કાઢવો હોય તો 70% જેવો 70% કચરો પ્રાણાયામથી નીકળે. જેને થાઇરોઇડનો પ્રોબ્લેમ છે કે ગળાને લગતી કોઈ પણ તકલીફ હોય એના માટે આ શ્રેષ્ઠ છે. આ જે રીતે કરવાનું છે હું તમને બતાવું છું. આ હથિયા અને આ હથિયા, પછી એ જ હાથને પાછો આગળ લાવવાનો. પહેલાં પાછળ લઈ ગયા હોય અને પાછો આ લાવી અને પાછું આ રીતે બેસવાનું વજ્રાસનમાં. હવે આ જે આસન છે એને મંડુકાસન કહે છે. જેને ડાયાબિટીસ હોય એ લોકોએ આ કરવું જોઈએ, એના માટે શ્રેષ્ઠ છે. જે અહીંયા નાભીની બાજુમાં આપણે અંગૂઠાને આમ કરી અને અહીંયા ટચ કરી અને અહીંયાથી માથીને નીચે સ્પર્શ કરવાનો કોશિશ કરવાની. જેટલું થઈ શકે પોતાનાથી એ પ્રમાણે કરવાનું છે. આ રીતે પણ કરાય અને હાથ રાખીને પણ કરાય. આ રીતના 2 રીતે કરી શકાય છે. આમ કરીને શ્વાસ અંદર લઈ અને હાથ ઊંચા કરવાના, પછી અંગૂઠાને સ્પર્શ કરતા શ્વાસ છોડવાનો, ફરી શ્વાસ લેતા હાથ ઉપર કરી અને પાછું મૂળ સ્થિતિમાં આવી જવાનું. આ છે પશ્ચિમોત્તાસન. 2-3 વખત આ કરવાથી તમારી કરોડરજ્જુ અને કમરનો દુખાવો એ તમને ખૂબ જ રાહત લાગશે એમાં. અને દરેક આસન પછી શવાસન અવશ્ય કરજો. પ્રાણાયામ એ સૌથી શ્રેષ્ઠ વસ્તુ છે. યમ, નિયમ, આસન પછી પ્રાણાયામ કરવા જોઈએ. અને પ્રાણાયામ હું તમને જે કહું છું, તમારી પાસે સમય હોય તો ઘણા બધા પ્રાણાયામ છે, પણ એમાં મુખ્ય જે પ્રાણાયામ છે 4-5 એવું તમને કહું છું, જણાવું છું. સૌથી પહેલાં ભસ્ત્રિકા પ્રાણાયામ, પછી કરવાનું કપાલભાતિ, એના પછી અનુલોમ વિલોમ અને પછી ભ્રામરી. જો આ 4 કરશો ને ખાલી 15-20 મિનિટ માટે ફક્ત આ 4 પ્રાણાયામ, તો પણ તમને ખૂબ જ રિલેક્સ મહેસૂસ. સૌથી પહેલાં ભસ્ત્રિકા પ્રાણાયામ, જે પ્રાણાયામને આપણે બંને નાકથી અંદર શ્વાસ લઈ અને બહાર ફેંકવાનું છે. બીજું પ્રાણાયામ છે કપાલભાતિ. આપણા શરીરની 72,000 નાડીને શુદ્ધ કરે છે અને આ ખૂબ જ સારું પ્રાણાયામ છે. બતાવો તમને કેવી રીતે કરવાનું. અને એક વસ્તુ બીજી જણાવી દઉં કે સૌથી પહેલાં શ્વાસ ડાબા નસકોરાથી જ લેવાનો અને જમણા નસકોરાથી બહાર કાઢવાનો. જમણાથી લઈને પછી ડાબાથી કાઢવાનો.
ફરી ડાબાથી લઈને જમણાથી કાઢો એટલે એક આવર્તન પૂરું થાય. બાકી શ્વાસ લેવાનો અંદર. અનુકૂળતા પ્રમાણે રોકી જમણાથી બહાર કાઢવાનો. જમણાથી લઈ રોકી ડાબાથી બહાર કાઢવો. હવે હું તમને બતાવી રહી છું ભ્રામરી પ્રાણાયામ, જેનાથી અત્યારે જે ફાસ્ટ લાઈફ છે એમાં જે બધાને સ્ટ્રેસ ને ડિપ્રેશન ને બધું આવે છે એમાં તમને ખૂબ જ રાહત લાગશે અને તમે પોતાને એકદમ હલકા મહેસૂસ કરશો. અંગૂઠાથી બંને કાનને દબાવવાના, હલકા દબાવવાના, બહુ વજન નહીં આપવાનું અને ત્રણેય આંગળીને આ રીતે અહીંયા આંખના ખૂણામાં મૂકવાની. વજન નથી આપવાનું, ખાલી ખૂણામાં સપોર્ટ આપવાનો છે અને આ પહેલી આંગળીને અહીંયા આઈબ્રોની ઉપર. હવે આપણે ભમરા જેવો ગુંજન કરવાનો છે. અંદર શ્વાસ લેવાનો છે અને શ્વાસને ભમરાના ગુંજન સાથે નાકથી જ બહાર કાઢવાનો છે. આનાથી તમને તમારો ઇનર જે સાયલન્સનો સાઉન્ડ ખબર પડશે અને ખૂબ જ સારું છે. આ પ્રાણાયામ ચોક્કસ કરજો તમે બધા.